માતર ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત માતર તાલુકાના હિન્દુ સમાજ ગૌ ભક્તો રામ ભક્તો ગોપાલકો સૌ ભેગા મળી માતર મામલતદાર કચેરી ખાતે સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે, ગૌ રક્ષા થાય તે માટે સમગ્ર ભારત દેશ માટે એક સરખો અને કડક કાયદો બનાવવામાં આવે, ગૌ હત્યા ઉપર ભારત વર્ષમાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે। આ અનુસંધાને માતર મેઇન બજાર જોગણી માતાજીના મંદિરે સૌ ભેગા થઈ ઓમકાર રામધૂન વિજય મહામંત્ર કરી રીલી સ્વરૂપે ગૌ માતા બચાવો ગૌ હત્યા બંધ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી પહોંચ્યા। આ આવેદન પદ્ધતિસર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સાહેબ શ્રીને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે। રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા પરમાર। મારું નામ ગેવુમીનુભાઈ પરમાર છે, સામાજિક કાર્યકર્તા છું અને હાલ માતર તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ અહીંયા આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે। ખાસ કરીને આપણે જોઈએ છે કે ઠેર ઠેર ગૌ માતા માટે આપણા જેટલો કડક કાયદો હોવો જોઈએ એવો કાયદો છે પણ નથી, એવી પરિસ્થિતિ છે। તો આ સંજોગોની અંદર અમે બધા એવી રજૂઆત કરવા માટે આવ્યા છે અને આ રજૂઆત ફક્ત માતર તાલુકામાં ખેડા જિલ્લામાં નહીં પરંતુ આખા દેશની અંદર આ રજૂઆત થઈ રહી છે, જેથી 10 કરોડ 15 કરોડ 20 કરોડ સહીઓ કરીને અમે સૌ સનાતની અમે સૌ ગૌ ભક્તો રામ ભક્તો અમે મોકલવાના છીએ। અમે મામલતદાર કચેરીએ પછી કલેક્ટર સાહેબને પછી પ્રધાનમંત્રીને મુખ્યમંત્રીને અને રાષ્ટ્રપતિ સાહેબને બધા સુધી અમે આ મુદ્દો મોકલવાના છીએ। અમારી 3 એવી માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરો, બરાબર છે, પછી ગાયનો એવો કાયદો બનાવો કે અલગ અલગ રાજ્યનો અલગ અલગ કાયદોને પણ સમગ્ર ભારત વર્ષનો એક કાયદો હોવો જોઈએ અને ભારત દેશની અંદર ચાલતા લીગલ હોય ઇલીગલ હોય કાનૂની હોય ગેરકાનૂની તમામ પ્રકારના કતલખાના બંધ થવા જોઈએ અને એવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરતો કોઈપણ વ્યક્તિ જણાય તો એના જડબે સલાહ એને સજા થવી જોઈએ અને કોઈપણ રીતે એની એ સજા માફ ના થવી જોઈએ અને કડકના કડક કાર્યવાહી થાય અને કડકના કડક કાયદા બને એવી અમારી માંગ છે। એના માટે અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ભરવાડ છે, હું એક્સ આર્મી ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષ સર્વિસ કરીને રિટાયર થયેલો છું અને આજે સમગ્ર માતર તાલુકાના હિન્દુ સમાજ અમે ભારત સરકારને એ વિનંતી કરવા માટે આવ્યા છીએ કે સંપૂર્ણ દેશમાં ગૌ હત્યા બંધ થાય, ગાય માટે કેન્દ્રમાંથી કાનૂન બનાવવામાં આવે અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। આ માટે આજે અમે સમગ્ર માતર તાલુકાના હિન્દુ સમાજ મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ। ભારત માતા કી જય શ્રી રામ।